રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આજે સવારે ધર્મેન્દ્રસિંહ કોલેજના ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવ યોજાયો હતો। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઇઝરાયલ, ઇટાલી સહિતના દેશોના પતંગવીરો આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જોડાયા હતા અને લોક સંગીતના સથવારે રાસ રમી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભારત દેશના બિહાર, મહારાષ્ટ્ર, પંજાબ સહિતના રાજ્યોના પતંગવીરો જોડાયા હતા। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાના હસ્તે કરવામાં આવ્યો તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઠડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે આ પરંપરાને શરૂ કરી આપણી પતંગને વિશ્વના ફલક ઉપર લઈ જવાની, વિશ્વના આકાશ ઉપર લઈ જવાની આ પરંપરાને આજ ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારને આ પરંપરા ચાલુ રાખી છે। તેના ભાગરૂપે આજે 10 તારીખથી લઈને 13 તારીખ સુધી ગુજરાતની 8 મહાનગરપાલિકાઓની અંદર ગુજરાત સરકારના સહયોગથી આ કાઇટ ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે। તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજની અંદર અલગ અલગ રાજ્યો અને અલગ અલગ દેશમાંથી આવેલા પતંગવીરો આજે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે। નેપાળથી, પોલેન્ડથી, કેનેડાથી, હોંગકોંગથી, મલેશિયાથી, થાઈલેન્ડથી અલગ અલગ લોકો વિદેશીઓ આવ્યા છે અને આ પતંગ મહોત્સવ એક આખા એપાર્ટમેન્ટ જેવડી પતંગ, આપણે તો આવડી પતંગ જ ઉડાડતા, પરંતુ એક એપાર્ટમેન્ટ 5 માળના બિલ્ડિંગ જેવડી પતંગો આજે ધર્મેન્દ્રસિંહજી કોલેજના અને રાજકોટના આકાશ ઉપર ઉડી રહી છે। આપના માધ્યમથી રાજકોટના સૌ નગરજનોને આમંત્રણ આપું છું કે આ કાર્યક્રમની અંદર આપ સૌ આવો।